ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતીવાળું બોર્ડ 2.5 વર્ષના સમયગાળા દરમિયાન અમૂલ ડેરીની અંદર જે સત્તાના સૂત્રો હાંસલ કરેલા, માન્ય વિપુલભાઈ ચેરમેન બન્યા, હું પોતે વાઇસ ચેરમેન બન્યો, ત્યારે 21-22ની પ્રગતિની વાત કરીએ તો અમે 2.5 વર્ષના સમયગાળાની અંદર જે અમૂલના ઇતિહાસને, અમૂલના 78 વર્ષ પૂરા થવા આવ્યા તેમ છતાં જે વિકાસ થયો એના કરતાં 2.5 વર્ષની અંદર અમે 21-22માં જે એમનો જે વિકાસ હતો એ અમે આ પુસ્તકની અંદર 2.5 વર્ષના શાસનમાં જે પણ અમે પ્રગતિનો આંકડા આપ્યા છે એ બધી જ આંકડાકીય માહિતી છે. એમાં તમને શાબ્દિક રીતે કહું તો અમે સૌપ્રથમ પશુપાલકોના વીમા માટેનું કોઈએ પણ વિચાર્યું નથી. જ્યારે અમૂલ ડેરીએ એના 7 લાખ સભાસદોના 2 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો અમે ઉતારી અને એ લોકોને અમે લાભ આપવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે ચેરમેનશ્રીએ વાત કરી કે અમૂલ દાણની વાત, કે અમૂલના ઇતિહાસમાં ક્યારેય પણ અમૂલ બંધાયા પછી અમૂલ દાણનો ભાવ વધાર્યો તો પણ ઘટાડ્યો નહોતો. જ્યારે અમે અમારા સમયમાં 3 વખત 4 વખત દૂધના ભાવ વધાર્યા પણ દાણનો ભાવ ઘટાડ્યો. આજે પણ અમે 1 ગુણે 35 રૂપિયાનો ભાવ ઓછો કર્યો છે, જેથી કરીને 1 વર્ષની અંદર અમૂલના સભાસદોને 100 કરોડ રૂપિયા જેટલો ફાયદો થવા જઈ રહ્યો છે. જ્યારે બોનસની વાત કરીએ, ભાવફેરની વાત કરીએ તો જ્યારે અમે શરૂઆતમાં જ્યારે બેઠ્યા ત્યારે 21-22માં 350 કરોડ રૂપિયા બોનસ જેને ભાવફેર આપવામાં આવ્યો હતો અગાઉના શાસન વખતે. જ્યારે અમારા છેલ્લા શાસનની અંદર 24-25ની અંદર 602 કરોડ રૂપિયાનો ભાવ વધારો અમે સભાસદોને આપ્યો છે. એટલે કે 2.5 વર્ષના સમયગાળામાં 252 કરોડ રૂપિયા અમે વધારે અમારા સમય દરમિયાન સભાસદોને આપ્યા છે, જેથી કરીને 1257 દૂધ મંડળીઓના લાખો સભાસદો ખુશ છે. ગામડે ગામડે આજે તમે જુઓ તો 12%, 13% જે લોકો બોનસ વહેંચતા હતા દૂધ મંડળીઓમાં એને આજે 22%, 20%, 19% ને છેલ્લા 24% પણ બોનસ સભાસદોને ભાવફેરનું આપે છે. ત્યારે આજે અમારા આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો આજે અમારા ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે, મોદી સાહેબની અને અમિત શાહ સાહેબની નીતિ છે કે જે ખેડૂતો અને પશુપાલકોને ડબલ આવક થવી જોઈએ, એમ અમારા 2.5 વર્ષના શાસન દરમિયાનમાં અમે ડબલ આવક કરી અને પશુપાલકોને આપી છે. સાથે સાથે અમે લેબલના ભાવો ઘટાડ્યા, ઓપન પદ્ધતિ કરી, એના કારણે 1 વર્ષની અંદર 67 કરોડ રૂપિયા જેટલો સભાસદોને અમૂલ ડેરીને ફાયદો થયો છે. જ્યારે તમને કેટલ ફીડની વાત કરું, અમૂલ દાણ બનતું હતું ત્યારે એ અમૂલ દાણના વર્ષોથી પ્લાન્ટ છે, પણ જ્યારે અમારા સમય દરમિયાનની અંદર 2.5 વર્ષમાં જ્યારે અમે શાસનમાં આવ્યા ત્યારે અમે એની અંદર નીચામાં નીચા ભાવોને સારી ગુણવત્તાવાળી વસ્તુ અમે ખરીદવાની શરૂ કરી ઓનલાઈન પદ્ધતિથી. તો આજે 1 મહિને અમૂલમાં 10 કરોડ રૂપિયાનું જે ખોટ જતી હતી દાણ બનાવવામાં, એના બદલામાં 10 કરોડની ખોટ કાપીને 4 કરોડ રૂપિયાનો પ્રોફિટ થઈ રહ્યો છે. ત્યારે આજે 14 કરોડ રૂપિયા 1 વર્ષની અંદર સભાસદોના મહિને બચી રહ્યા છે. એ અમારા માટે, અમારા શાસન માટે અને ભારતીય જનતા પાર્ટીની બોડી માટે આજે ગૌરવનો દિવસ છે. જ્યારે બીજી વાત કરીએ કે કેટલ ફીડમાં 10 કરોડનું નુકસાન ઘટાડી અને 14 કરોડનો નફો કર્યો. નવા પ્લાન્ટોની અંદર નવા પ્લાન્ટો હમણાં પણ અમિતભાઈ શાહ સાહેબ આવ્યા ત્યારે 2 પ્લાન્ટોનું રિનોવેશન કરીને ઓપનિંગ કર્યું અને નવો પ્લાન્ટ આજે અમારો પૂનાની અંદર અને ચૈતુરની અંદર પણ અમારો પ્લાન્ટ ચાલુ થઈ રહ્યો છે. મોગર, ખાતરજ અને આણંદમાં પણ વિસ્તૃતીકરણ કર્યું છે. જ્યારે મંડળીઓનું ભારણ ઓછું થાય એના માટે ક્યારેય કોઈ વિચાર્યું નહોતું. અમે માનનીય મોદી સાહેબના વિચારોને ઉર્જાને દબાવની અંદર આગળ અમે કામ કર્યું તો 1200 મંડળીમાંથી 1000 મંડળીને અમે સોલર સિસ્ટમ અમૂલે આપી. અમૂલ સોલર નાખવાનો જે ખર્ચો થાય એ 50% ખર્ચો અમૂલે વેઠ્યો, 50% દૂધ મંડળીએ વેઠ્યો અને જે દૂધ મંડળીના 50% રકમ છે એ 50% રકમમાં પણ હપ્તે હપ્તે અમે એની પાસેથી પૈસા લેવાના કર્યા. એમ અમે મંડળીઓનું ભારણને ઓછું કર્યું. મંડળીઓને દૂધનું જે કમિશન અમે 25 પૈસા વર્ષોથી આપતા હતા, અમૂલ થઈ ત્યારથી તો કોઈએ વધાર્યા નહોતા, તો અમે એ 25 પૈસા કમિશન વધારીને 51 પૈસાનું કમિશન કર્યું, જેથી કરીને મંડળીઓ એને પગભર થઈ શકે, એના કર્મચારીઓને પણ સારો પગાર આપી શકે અને કર્મચારીઓ ખુશ રહે અને સભાસદો પણ ખુશ રહે. આમ
અમે અઢી વર્ષની સમયગાળાની અંદર માન્ય મોદી સાહેબની વિચારધારા અને માન્ય અમિત શાહ સાહેબના જે વિચારો છે કે સહકારથી સમૃદ્ધિ તરફ જવું, એના માટે અમારો આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો આજે સહકારથી સમૃદ્ધિ તરફ વળ્યા છે અને પશુપાલકોની આવક ડબલ અમારા અમૂલના કારણે થઈ છે. આમ અમૂલ એક આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના સભાસદો માટેની એક જીવાદોરી સમાન છે, ગરીબોની ભેલી છે અને અમૂલને માતા કહીએ તો પણ એને ઓછું બિરુદ આપી શકાય એમ છે. ત્યારે આ અમારો અઢી વર્ષનો જે ઇતિહાસ હતો એના માટેની જે અમે આ બુક છપાઈ છે એ પણ તમને અમે આપીશું. એમાંથી જે આંકડા છે એના આંકડાકીય માહિતી પર તમે પ્રસ્થાપિત કરજો.